અમદાવાદના વસ્ત્રાપુરમાં નમો યુવા રનનું ખાસ પ્રકારે આયોજન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો, જેમાં વ્યસન મુક્ત ભારતના ઉદ્દેશ્ય સાથે આ નમો યુવા રનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પીએમના જન્મદિવસને લઈને સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે, જેમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયાની ઉજવણી કરાશે। ડ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે। દેશમાં કુલ 100 સ્થળો પર નમો યુવા રનનું આયોજન કરાયું છે। ગુજરાતમાં પણ 10 જગ્યા પર આ મેરેથોન યોજાય છે। અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસે 5 કિલોમીટરની આ મેરેથોન યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ નમો યુવા રનમાં ભાગ લીધો। અને ઓફકોર્સ બધા જ લોકો પોતાની તાકાતથી, પોતાના દિલથી, મનોબળથી તૈયાર થઈને આવ્યા છે ને ખૂબ બધું ઓલ ધ બેસ્ટ આપ સૌને। જોરદાર ધમાલ કરજો, દોડજો, મજા કરજો અને આ જ રીતે પોતાને ફિટ રાખજો। ગોડ બ્લેસ યુ। અને આમ જ ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ગીતો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઓલવેઝ તમે સપોર્ટ કરી રહ્યા છો, એમ કરતા રહેજો। મને ખબર છે આજે ભાષણ નહીં, ભાગવાનો દિવસ છે। અમદાવાદ ભાગવા માટે તૈયાર, નશાથી ભાગવા માટે તૈયાર, 2047ના વિકસિત ભારત માટે ભાગવા માટે તૈયાર। તો આજે અમદાવાદની આ વિશાળ, મારી નજર નથી પહોંચતી ત્યાં સુધી યુવાનો એકત્ર થયા છે। જો નશામુક્ત રહીશું, આપણે યુવા નશામુક્ત રહેશે તો આપણો દેશ સ્વસ્થ રહેશે। અને બધાને ખાલી એટલું જ કહીશ કે ખાલી આજે ના દોડતા, હવે કાલથી રોજ એવી રેગ્યુલર હેબિટ પડે એવું રાખજો, તો આપણે બધા સ્વસ્થ રહીશું।